તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે। પાટનગરમાં તંત્રની બેદરકારીના કારણે ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે તેવા આક્ષેપ કર્યા। કરોડો રૂપિયાનું આંધણ છતાં પણ સરકાર નિષ્ફળ રહી। સરકાર, મનપા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ટાઇફોઇડ વકર્યો। કોંગો ફીવરને પણ ધ્યાને રાખી તાત્કાલિક કામગીરી કરાય તેવી માંગ કરી। નામે કરોડો રૂપિયા ખર્ચીને કોર્પોરેશન તાઇફા કરે છે। એક તરફ હોસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે, સારવાર નથી મળી રહી, અને બીજી તરફ આ કોર્પોરેશનના ભાજપના જે સત્તાધીશો છે ભાવનગરમાં ક્રિકેટ રમવા જાય છે, કમિશન કમલમમાં જાય છે, અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટથી જે અહીંયા રોડ ખોદવામાં આવ્યા, ગટરના કામ કરવામાં આવ્યા, અને એમાં જે બેદરકારી રાખવામાં આવી એના કારણે આ દૂષિત પાણીથી આ ગંભીર બીમારી આવી છે।